માતાજી મિત્રો, નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને હમણે 2 દિવસથી કોઈ બ્લોગ ઉતાર્યા નહીં, એટલે કોઈ નખાણા નહીં ને મિત્રો। હમણાં તો બહુ કોમમાં હતા, થોડું લગ્ન પ્રસંગ હતા એટલે કોમ નહોતું થયું બધું। એટલે આ લગ્નનું પૂરો કરીએ ને એટલે હવે કોમ ચાલુ થઈ ગયું। આ જો આમાં ડુંગળી વાવી મોટી થઈ ગઈ, આપણે ચણામાં પાણી આલી દીધું છે, ખાતરને 2। અને જો આ સાઈડ લહણમાં શેલી નાખી, શેલી એટલે આ લહણ સારું થાય। જો આમાં ટોમેટો, પેલી સાઈડ મરચાઈ, આમાં બીટ એ બધું છે, જુઓ તમે મિત્રો। તમે જોઈ શકો આ બધું થઈ ગયું મસ્ત। જો મેથી, કોથમીર, પાલક, બીટ, મૂળા, ચણા આપણે કમ્પ્લીટ થઈ જાય મોટા હવે। અને હોય તો આપણે આજે જવાનું છે લગભગ કણવરજીને પાછું માઇકો રાજા લેવા 250 વાળું। હોય તો બધું 700 રૂપિયાનું 400 રૂપિયાનું એમ આવે છે, એટલું મોટું તો આપણે લવાય નહીં, એના માટે થઈને લેવા જવાનું છે। પછી મળીએ હવે મિત્રો। અમે હવે કણવરજી લઈને અને જવાનું છે માઇકો રાજા લેવા બદલે। હોય તો માઇકો રાજા બહુ ભૂલે આપણે જુનાડીચામાં એક્ટિવા લઈ લીધી છે બાપાની આપણે, એને આગળ જઈ અને ડાયરેક્ટ આપણે મળીએ હવે ડીસા જઈ। આવી ગયા, ફાટક બંધ છે ઓમ, એટલે રાગે રાગે જઈએ, પણ ફાટક ખુલી જાય એટલે આગળ પહોંચીને પછી મળીએ। આપણે સીટ બંધાવા આલી હતી ટ્રેક્ટરની, આવી ગયા એ પહેલાં લઈ લઈએ, નગર દુકાન બંધ થઈ જવાની છે। એ ભાઈની પ્રકાશ દુકાન છે, નામનું નામ પ્રકાશ, અને આપણે સીટ લઈ લીધી, મસ્ત બનાવી દીધી છે। અને હવે ડાયરેક્ટ જાઉં રોણપુર। આવી ગયા આ તો એકરમાં અને રોડ વાળો બંને એકમ થઈ છે, ચિંતા ના કરો મિત્રો। આપણે હવે માઇકો રાજા લઈ લીધું છે અને આ સીટ પણ લઈ લીધી છે, અને હવે આપણે હેડે ઘરે નથી તો રોણપુર વાળા રસ્તે છે, અને પછી હેડ આપણે ઘરે જઈને પછી મળીએ મિત્રો। આપણે આવી ગયા છે હવે ઘરે, માઇકો રાજાની બધું લઈ, અને હું તમને બતાવું આપણે માઇકો રાજા લાવેલું છે એ લઈને આવી ગયા। આ એક્ટિવામાં પડી જુઓ માઇકો રાજા, અને એને હવે પંપ કરીને બટાકામાં મલ્ચિંગ કરીને નાલવાનું છે, મલ્ચિંગ કરીને નાલવાનું, બટાકા મલ્ચિંગ કરવાનું આપણે પાઇપથી। હવે પછી મળીએ મિત્રો। અમારે આ ગરગુલે ચેવડો ચેવડો હતા, જો છાવ જેન ચેના ચેવડો મોટો લે જો છે ને। એક આવી ગયું, બીજું આવી, 4 5 હતા, એક મરી ગયું બાપ ચેણું છે। એ પગ 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 પગમાં નહીં જો આ ભાઈ જો મિત્રો ચેવું ભાષા છે આ એનું છે। જો મિત્રો આવડા સીધે ચેવો ભાઈ પાડવા ત્યાં મોટો થાય હવે, રસી હલાવવાની છે, લઈને ખોબો ના થાય લે મિત્રો। આપણે હવે પાછા મળીએ મિત્રો। જો મિત્રો અમે અને અમારા ડગુભાઈ અમે હવે હેડ્યા ચણા નેદવા માટે। જો અમારા તો મોરે મોરે જ હેડ લ્યા કે જતું રે। જો આ ભાગના ચણા નેદીને અમે દવા નાખી દીધી અંદર ખાતર આપણે, અને આપણે હવે જાહું એટલે વિષ્ણુ કાકાના ખેતરમાં ચણા નેદવા માટે, પછી એને જઈને ડાયરેક્ટ મળીએ મિત્રો। અમે આવી ગયા વિષ્ણુ કાકાના ખેતરમાં મગફળી નેદવા માટે। જો આ મગફળી આ ઉખડે બધી નેદી નાખ્યું, પછી મળ્યા ભાઈ એને ઓળ પટાઈને આવી ગયા છે।